આ બધા બોક્સ છે ને એમાં બોલી બાજુ જવા દે. ઓય તને અંદર આવવાનું કોને કીધું? કેમ અમારે ભિખારીની અંદર ન આવાય? અહીંયા ભિખારીનું કઈ કામ નથી, અહીં ઘરાક હોય ને ઈ જ અંદર આવે છે. હું ગ્રાહક જ છું, મારે વસ્તુ લેવાની છે. હું તારે ફોન લેવો છે? ના ફોન નથી લેવો, ફોન તો મારી પાસે આઈફોન છે. તો હું ટીવી લેવું છે? ના ટીવી નથી લેવું, ટાઈમ ન હોય જોવાનો. તો શું એસી લેવું છે? ના એસી નથી લેવું, હમણાં શિયાળો આવે, વોશિંગ મશીન બતાવો. આ બાજુ આવ દેખાડ દઉં. જો આ 20,000 રૂપિયાનું આવશે. હજી મોંઘું બતાવો. તો આ 30,000 વાળું લઈ જાઓ. હજી મોંઘું બતાવો. તો આ 40,000 વાળું લઈ જાઓ. ના હજી મોંઘું બતાવો. તો આવડું આ લઈ જાવ, આ 50,000 રૂપિયાનું આવશે. આ ઓકે કરો. હા તો હાલો આવી જાવ કાઉન્ટરે. તમારે એ વોશિંગ મશીન લેવાનું જ છે ને, તો લાવો તમારા ડોક્યુમેન્ટ, તમારી લોન કરી નાખી. લોન તો જે કામ અને નોકરી કરતા હોય ને એ કરાય, હું તો તમને ઓનલાઈન પેમેન્ટ કરી દઈશ. લાવો સ્કેનર. હા તો હાલ્યો આ સ્કેનર કરી દો, આમાં પેમેન્ટ 50,000 રૂપિયા. કરી લ્યો ચેક. પેમેન્ટ તો તમારું આમાં આવી ગયું, પણ આમાં 49,950 રૂપિયા જ આવ્યા છે. હજી 50 રૂપિયામાં ઘટ્યા, 50 રૂપિયા તો નાખો. ભાઈ મેં 50 રૂપિયા એટલે ઓછા નહીં કહે, કેમ કે હું ભિખારી હો. તમે 50 રૂપિયા ભિખારીને ભીખ નહીં આપો. આ ભાઈનું વોશિંગ મશીન જોઈને ફટાફટ પેક કરીને ગાડીમાં ચડાવો અને એના ઘરે પહોંચાડો.